પ્રકરણ 3 આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ. આત્મશ્રદ્ધાનો પ્રભાવ. નમસ્તે બાળ દોસ્તો, સુપ્રભાત. સુપ્રભાત ટીચર. બાળ મિત્રો, તમને ખબર છે, થોડા દિવસો પહેલા અખબારમાં આવેલ એક લેખમાં બંને હાથે ન લખી શકતી એક વિદ્યાર્થિનીએ ધોરણ 10ની પરીક્ષા પગેથી લખીને આપી અને તે પરીક્ષામાં પાસ પણ થઈ ગઈ. એ વિદ્યાર્થિનીના બંને હાથો ન હોવા છતાં તેને કંઈક કરવું છે એવી પોતાના પર આત્મશ્રદ્ધા હતી. એટલે એ વિદ્યાર્થિની હિંમત ન હારી. તેણે પોતાના પગથી લખવાનો પ્રયત્ન ચાલુ કર્યો. એ પ્રમાણે તે પોતાના પગે સતત લખતી રહી. દિવસો ગયા બાદ તે પગથી લખતી થઈ ગઈ. એ વિદ્યાર્થિનીને પોતાના પર આત્મવિશ્વાસ હતો કે હું પરીક્ષા આપીશ અને પાસ થઈશ. તેથી તે બંને હાથો વગર ધોરણ 10ની પરીક્ષા પોતાના પગ દ્વારા લખીને આપી અને પાસ થઈ ગઈ. એ વિદ્યાર્થિનીને પોતાના પર આત્મશ્રદ્ધા હતી. તેથી તે હિંમત રાખી સફળ થઈ. આમ બાળમિત્રો, તે વિદ્યાર્થિનીને પોતાના પર આત્મશ્રદ્ધા હતી એટલે પોતે જ પોતાના માર્ગદર્શક બની આગળ વધી અને બંને હાથે અપંગ હોવા છતાં તેણે પોતાના પગ દ્વારા ધોરણ 10ની પરીક્ષા પાસ કરી. બાળમિત્રો, આપણા જીવનમાં આત્મશ્રદ્ધાનું ખૂબ જ મહત્વ છે. આત્મશ્રદ્ધા એટલે કે આપણે પોતે જ પોતાના માર્ગદર્શક બનવું. બાળમિત્રો, આપણે કોઈ પણ બાબતનો સતત અભ્યાસ કરવાથી જે તે બાબત કે કાર્યોમાં કૌશલ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. તો ચાલો બાળમિત્રો, આજે હું તમને સંસ્કૃત ભાષામાં પોતાના પર આત્મવિશ્વાસ રાખનાર એકલવ્યની સરસ વાર્તા સંભળાવું. તમે ધ્યાનથી સાંભળજો. આ વાર્તાનું નામ છે આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ. આત્મશ્રદ્ધાનો પ્રભાવ. એકઃ બાલકઃ આસીત. એક બાળક હતો. તસ્ય નામ એકલવ્યઃ આસીત. તેનું નામ એકલવ્ય હતું. સઃ ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ સ્મ. તે ધનુર્વિદ્યા ભણવા ઇચ્છતો હતો. એકદા સઃ દ્રોણાચાર્યસ્ય સમીપમ આગચ્છત અવદત ચ. એક દિવસ તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ, અહમપી ધનુર્ધરઃ ભવિતુમ ઇચ્છામિ. કૃપયા માં સ્વીકરો. ગુરુદેવ, હું પણ ધનુર્ધર બનવા ઈચ્છું છું. કૃપા કરીને મારો સ્વીકાર કરો. આચાર્યઃ પત્યવદત. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠ્યામિ. આચાર્યે ઉત્તર આપ્યો, હું કૌરવોને અને પાંડવોને ભણાવું છું. અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. હું તારો શિષ્યરૂપે સ્વીકાર કરી શકું તેમ નથી. પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. પરંતુ આચાર્ય તરફ તેની શ્રદ્ધા ઢીલી ન થઈ. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકાં મૂર્તિમ અર્ચયત. તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. પ્રાતઃકાલાત સાયંકાલપર્યંત ધનુર્વિદ્યાઃ અભ્યાસમ અકરોત. તે દરરોજ મૂર્તિને નમન કરતો. સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો. શનૈઃ શનૈઃ સહ કુશલઃ ધનુર્ધરઃ અભવત. ધીમે ધીમે તે કુશળ ધનુર્ધર થઈ ગયો. એકદા તસ્મિન વને ગુરુદ્રોણઃ પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ આગચ્છત. એકવાર ગુરુદ્રોણ કૌરવો અને પાંડવો સાથે વનમાં આવ્યા. એકઃ કુકુરઃ તાન દ્રષ્ટવા અભશત. એક કૂતરો તેમને જોઈને ભસવા લાગ્યો. અર્જુનઃ ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મ. અર્જુન પોતાનું ધનુષ્ય ઉપાડે છે. તદૈવ એકલવ્યઃ બાણૈઃ તસ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત.
પરંતુ ત્યારે જ એકલવ્યએ કૂતરાનું મોઢું સીવી દીધું. દ્રોણાચાર્યઃ એતત દ્રષ્ટવા તત્ર આગચ્છત તમ ચ અપૃચ્છત કહ તવ આચાર્યઃ. દ્રોણાચાર્ય આ જોઈને ત્યાં આવ્યા અને તેને પૂછ્યું, કોણ છે તારો આચાર્ય? તદા સહ દ્રોણાચાર્ય તામ મૂર્તિમ અદર્શયત. ત્યારે તેણે દ્રોણાચાર્યને તે મૂર્તિ બતાવી. એકલવ્યઃ ગુરુશ્રદ્ધાયાઃ સ્વશ્રદ્ધાયાઃ ચ પ્રતીકઃ અસ્તિ. એકલવ્ય ગુરુશ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્યઃ અસ્માન શિક્ષયતિ સ્વજ્યોતિઃ સ્વયં પ્રજ્ઞઃ ભવતુ. એકલવ્ય આપણને શીખવે છે કે સ્વયં જ્યોતિ અને સ્વયં પ્રજ્ઞા બનો. યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ તર્હિં કા અપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. જો આપણામાં આત્મશ્રદ્ધા હોય તો કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી. અનંતરમ આત્મશ્રદ્ધાયાઃ બલેન સહ શ્રેષ્ઠઃ ધનુર્ધરઃ અભવત. ત્યાર પછી આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધર થયો. જોયું બાળમિત્રો, એકલવ્યને દ્રોણાચાર્યે ધનુર્વિદ્યા શીખવાડવાની ના પાડી, છતાં પણ પોતાના પર આત્મશ્રદ્ધા રાખી, તેમની મૂર્તિ બનાવી, પોતાની જાતે જ પોતાના માર્ગદર્શક બની ધનુર્વિદ્યા શીખી એક સારો ધનુર્ધર બને છે અને ભસતા કૂતરાનું મુખ કંઈ પણ ઈજા વગર બાણોથી સીવી દે છે. આમ એકલવ્યની ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાના આત્મવિશ્વાસથી તે મહાન ધનુર્ધર બને છે. બાળમિત્રો, મજા આવીને એકલવ્યની આત્મશ્રદ્ધાની વાર્તા સાંભળવાની? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમે પણ પોતાના પર વિશ્વાસ રાખી કાર્ય કરજો અને આગળ વધજો.